હવે તમારો જે મેઇન ક્વેશ્ચન છે એના ઉપર આવીએ છીએ કે મેં તમને સોર્સ તો કહી દીધા કે પાક્ષિક વાંચો, યોજના વાંચો, છાપું વાંચો કે કોઈ પણ ન્યૂઝ ટ્વિટર ઉપર ટ્વીટ વાંચો, આટલું વાંચવાનું છે. હવે કેવી રીતે વાંચન કરવું અને એમાંથી આપણે શું કાઢવાનું છે, તારવવાનું છે. કારણ કે પાક્ષિક તો 6 મહિનાના પાક્ષિક કુલ કેટલા હોય? 6 દુને 12 પાક્ષિક હોય છે. ટ્વિટર એક દિવસમાં 20 ટ્વીટ આવતી હોય તો આખા મહિનામાં તો ઘણી બધી ટ્વીટ થાય. હવે થોડુંક કે આખા મહિનાના છેલ્લે આપણે આખી ટ્વીટ પાછી ફરીથી વાંચી શકીએ, તો એમાં કરવાનું છે સ્માર્ટ વર્ક. એક તો હાર્ડ વર્ક કયું છે કે ડેલી લાઈફમાં કંઈક ભાગ છે સમાવેશ. ટ્વિટર ઉપર ટ્વીટ વાંચવાનું છે, છાપું વાંચવાનું છે, પાક્ષિક વાંચવાનું છે, યોજના વાંચવાનું છે, બધાની એક એક લાઈન વાંચવાની છે. એ છે હાર્ડ વર્ક. પણ હવે એ હાર્ડ વર્ક એક જ વખત કરવાનું છે, પછી એમાંથી આપણે કંઈક થોડુંક એક કાઢી લેશું, એમાંથી કંઈક સારી સારી વસ્તુઓ કાઢી લેશું અને પછી એનું જ આપણે રિવિઝન કરશું કે જેથી આપણી ભાષામાં પ્રાવીણ્યતા આવી જાય. એ છે સ્માર્ટ વર્ક. ઓકે, એટલે હાર્ડ વર્ક પ્લસ સ્માર્ટ વર્ક કરવાનું છે. નિયમિત વાંચન એવી રીતે કરશું, તમે કોઈ પણ એક સોર્સ વાંચી રહ્યા છો અત્યારે, કોઈ પણ એક સોર્સ, કોઈ પણ સ્ત્રોત છે, ઉદાહરણ તરીકે પાક્ષિક, યોજના, કોઈ પણ એક સ્ત્રોત વાંચી રહ્યા છો, 2 મિનિટ માટે એઝ્યુમ કરી લ્યો, ધારી લ્યો. તો તમારું શું હોવો જોઈએ? તમારો મંતવ્ય તમારે 2 રીતે વિચારવાનું છે વાંચતી વખતે. હવે અહીંયા એ ભૂલી જવાનું છે કે પ્રિલિમમાં આપણે શું કરતા હતા, કે પ્રિલિમમાં રાજાનું નામ કરતા હતા, રાજાને ક્યાં બિરુદ આપેલા છે એ આપણે યાદ રાખતા હતા, રાજાના કોની સાથે યુદ્ધ થયા. આપણા મનમાં એક જ પ્રશ્ન હતો પ્રિલિમ વાંચતા ત્યારે, પ્રિલિમ વિશે શું, કે આમાંથી MCQ કેમ બને, એ હતું ને. અહીંયા એ નથી કરવાનું. અહીંયા આપણે જ્યારે લેંગ્વેજની તૈયારી કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણા મગજમાં 2 જ મોટિવ હોવા જોઈએ. એક હોવો જોઈએ આપણો કે એમાંથી હું લેંગ્વેજ વાંચું, એટલે કે ભાષા વાંચું, અને બીજો મારો મોટિવ છે કે હું આમાંથી કોઈ એક ડેટા બહાર કાઢું અથવા તો GS વાંચું, જે પણ લખો કે જ્યાં તમારે જનરલ નોલેજ પણ કાઢવાનું છે, જનરલ સ્ટડીઝ એટલે કે સામાન્ય અભ્યાસમાં કંઈ નવું જાણવા મળે એ પણ કરવાનું છે, ડેટા કોઈ સારો મળે એ પણ કરવાનું છે. સિમ્પલ તમે જ્યારે વાંચન કરો ત્યારે તમારા 2 વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ.